એમએસ યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે આજે વિદ્યાર્થીઓ છે તેમની ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને અંતર્ગત વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન છે તેમના દ્વારા આજે એમએસ બંધનું એલાન કરવામાં આવ્યું હતું। એલાનને લઈને કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। શહેરની એમએસ યુનિવર્સિટીના ચીફ વિજિલન્સ ઓફિસરે 200 વિદ્યાર્થીઓની સામે નોંધાયેલી ફરિયાદ પરત ન ખેંચાય તો વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠને બંધના એલાનની ગઈકાલે જાહેરાત કરી હતી। આ પગલે યુનિવર્સિટી કેમ્પસ સોમવારે પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલામાં હોસ્ટેલ મેસ ફી વધારાનો ઉગ્ર વિરોધ કરનાર 200 વિદ્યાર્થીઓની સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે। આ પગલે વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો અને લોકપ્રતિનિધિઓમાં રોષ છે। વાઇસ ચાન્સેલરના આ પગલાની ભારે નિંદા થઈ રહી છે। ગાંધીનગર સુધી આ પ્રકરણ પહોંચ્યું છે। વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે રાજી ન થતા વાઇસ ચાન્સેલરની સામે વિશ્વ હિન્દુ સાંસ્કૃતિક સંગઠને આક્રોશ વ્યક્ત કર્યો છે। યુનિવર્સિટીના બંધના એલાનની ગઈકાલે જાહેરાત કરી હતી, જેને લઈને રવિવારે મોડી રાતે આ સંગઠન અને વિદ્યાર્થી આગેવાનોની વચ્ચે બેઠક યોજાઈ હતી। વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને અસર ન થાય તે રીતે આવતીકાલે વિરોધ કરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે। વાઇસ ચાન્સેલર હટાવોની માંગણીની સાથે ફેકલ્ટીઓમાં ચાલતા વર્ગો બંધ કરાવવામાં આવશે, તો બીજી તરફ યુનિવર્સિટી બંધના એલાનને લઈને વિજિલન્સ અને સિક્યુરિટીનો સ્ટાફ એક્શનમાં આવ્યો છે। હેડ ઓફિસ અને વીસી બંગલા સહિત મહત્વની જગ્યાએ સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। આ એલાનના પગલે યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। વાઇસ ચાન્સેલર દ્વારા યુનિવર્સિટીના બંધના એલાનને સફળતા ન મળે તે માટે થઈને પોલીસને આગળ કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આજે વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠનના નેતા નિલેશ વસઈકર દ્વારા તાળાબંધી કરતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। નિલેશ વસઈકરે જણાવ્યું હતું કે જ્યાં સુધી 200 વિદ્યાર્થી પરની ફરિયાદ પાછી નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે। આ વીસી તમામનો અવાજ બંધ કરવાની કોશિશ કરે છે। દાખલ કરવામાં આવ્યો છે એને અમે લોકો વખોડીએ છીએ, કારણ કે આ વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલર ગભરાય છે અને એના કારણે જો આ અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો। આ નિલેશ વસઈકર વિશ્વ હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન એકલા હાથે લડે છે, એનું આ પરિણામ છે।